મેદાનમાં રામ રાવણનું યુદ્ધ થયું. રાવણ કુંભકર ઇન્દ્રજીત આદિ અસુરનો ઉદ્ધાર કરી વિભીષણને રાજ આપી ભગવાન રામ લક્ષ્મણ માં જાનકી સાથે અયોધ્યા પોતાની જન્મભૂમિમાં આવે છે. પ્રયાગરાજ ગંગા યમુના સરસ્વતી કિનારે સ્નાન કરી માં ગંગાની પૂજા કરી માં જાનકીએ અને હનુમાનજીને અયોધ્યામાં મોકલ્યા. હનુમાનજીએ ભરતજીને બધી વાત કરી. પ્રભુ પધારે છે. ભરતજી આખી અયોધ્યાને કીધું. આખી અયોધ્યા સજાઈ ગઈ. અયોધ્યાના નરનારી લોકો નવા સુંદર વસ્ત્ર કપડા પાડી ભગવાનને વધાવવા માટે આખી અયોધ્યા ઉમટી ભગવાનની રાહ જોવે છે. ભગવાને પોતાના વિમાન તને પરિક્રમા કરાવી ગંગા કિનારે આવી કેવટને મળ્યા. કેવટને હજી અમનમ બેઠો તો આ માણસ શરીર સુકાઈ ગયું. ભગવાનને મળ્યા, ગળે લગાડ્યો. કેવટને કીધું તારી શું ઈચ્છા છે? બોલે બસ હવે આ જીવન તમારા ચરણમાં સેવા કરતા કરતા જાય. મને મારી ઘરવાળીને તમારા ધામ લઈ જાઓ, અયોધ્યામાં લઈ જાઓ. ભગવાને એને વિમાન બેસાડ્યો. કેવટ તે મને નાવમાં બેસાડ્યો તો આવ હું તને વિમાનમાં બેસાડ્યો. ભગવાન રામ કેવટને એની પત્નીને લઈ અયોધ્યા પધાર્યા. પુષ્પ વિમાન અયોધ્યાની ધરતી પર ઉતર્યું. ભગવાને ધરતીને પ્રણામ કર્યા. વિભીષણનો સુગ્રીવનો હાથ પકડીને કીધું લોકો ભલે વૈકુંઠ ઉતારે, ભલે લોકો પરદેશને વખાણે, પણ મને મારો ભારત દેશ બહુ વાલો છે. આ દેશમાં જન્મેલા લોકો મને બહુ વાલા છે. અમારી જન્મભૂમિ મને બહુ ગમે. મારી જન્મમાં જન્મેલા અયોધ્યાના લોકો મને બહુ પ્રિય. આ સરજુ માતા ઉત્તર દિશા વહે મને બહુ વાલી. મારા પ્રાણ કરતા પણ મને વાલા સાંભળે. આ લોકો ભોળા છે, કોઈ પે કપટ નહીં, અભિમાન નહીં, સળ નહીં, નિર્દોષ છે, એટલે મને વાલા છે. અહીં જે જન્મે છે તે મને પ્રાણ કરતા વાલો છે. ભગવાને અયોધ્યાના લોકોની પ્રશંસા કરી, અયોધ્યાની પ્રશંસા કરી, માં સરજુની પ્રશંસા કરી. ભરતજી મહારાજ આખી અયોધ્યાને લઈ ગુરુદેવ વશિષ્ઠને આગળ કરી, બધી માતાઓને આગળ કરી ભગવાન રામને મળે છે. ભગવાને અનેક રૂપ લીધા. ભગવાન ભોળોનાથ કૈલાસ પર બેઠા બેઠા આ કથા કરે. અનેક રૂપ લઈ જેની જેવી ભાવના હતી. કોઈને હાથ મેળવ્યા, કોઈને પગે પડ્યા, કોઈને ગળે લગાડ્યા, કોઈને રામ રામ જાની. કોઈને એવું ન થયું કે મને રામ ન મળ્યા. 18 કોમને અમિત રૂપ તે હે ભવાની. ભગવાન શંકર બોલ્યા બધાને મળ્યા ભગવાન. કોઈ જાણી શકે નહીં. ભગવાન અનેક રૂપ લઈને બધાને મળ્યા. એ પાર્વતી આ મરમને કોઈ જાણી શક્યો નહીં. સૌ પ્રથમ ભગવાન રામે ગુરુદેવના ચરણમાં લાકડી પડી. પ્રભુએ ગળે લગાડ્યા. રામ
પોતાની માને ન મળ્યા. પ્રથમ ભેટે કૈકેયીના ચરણમાં પ્રણામ કર્યા. માં, તારી દયાથી હું એમ ખમાયો. માં, તે મને વનમાં ન મોકલ્યો હોત તો આવા સંતો ન મળત, આવા મિત્ર ન મળત, આવો ભાઈ ન મળત, આવી પત્ની ન મળત. તે મને વન આપીને બહુ સારું કર્યું. મને ખબર પડી ભાઈ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, સંત કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, તપ કોને કહેવાય. માં, તારો ઉપકાર છે. માં, કઈને મળ્યા જરાય ખોટું લગાડીશ ની માં, મને કોઈ દુઃખ નથી. પછી લક્ષ્મણની માં સુમિત્રાને મળ્યા. માં, તારા દીકરાએ મારી બહુ સેવા કરી, હું ઋણી છું. પછી પોતાની જનનીને મળ્યા, કૌશલ્યા માને. ચારે ભાઈઓને મળ્યા, ભરતજીને ગળે લગાડ્યા. આખી અયોધ્યાની આંખમાં હર્ષના આંસુ આવ્યા. ચારેય ભાઈઓએ અયોધ્યામાં પ્રવેશ કર્યો. ભગવાન રામ પોતાના ત્રણેય ભાઈઓને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેર્યા. પોતે સ્નાન કર્યા, મા જાનકીને સ્નાન કરાવી. ચારે માતાઓ સ્નાન કર્યા. સુંદર ભગવતી આભૂષણો 16 શણગાર સજા. આખી અયોધ્યામાં આનંદ સમાતો નથી. લોકોની આંખોમાં હર્ષના આંસુ છે. બીજો દિવસ સવાર થયો, ભગવાનને ગાદી પર બેસાડ્યા. માં ભગવતી જાનકીને બેસાડ્યા અને સૌ પ્રથમ ગુરુદેવે રાજ તિલક કર્યો. રઘુનંદન, 14 વર્ષ પહેલા તમારા પિતાએ મને પૂછ્યું હતું કે આવતીકાલે રામ રાજ્ય આપું. આવતીકાલની વાડ જોઈ એમાં 14 વર્ષ વીતી ગયા. બાપ, કોઈ પણ સારું કામ કરવું હોય, સત્કર્મ કરવું હોય તો કાલ ઉપર ન છોડવું, તરત કરી નાખવું. પાપ કરવું હોય તો કાલ ઉપર છોડવું. મારા મનમાં કોઈ સારો વિચાર આવે, કોઈનું ભલું કરવાનું, કોઈને આપવાનું, કે યાત્રા કરવાનું, મંદિરે જવાનું, કોઈ પણ સારો વિચાર આવે તો વાર ન લગાવે. માટે હવ પ્રથમ આજે હું તમારું રાજ તિલક કરું. પ્રથમ તિલકમાં શિષ્ય મુનિ કીના, પ્રથમ તિલકમાં શિષ્ય મુનિ કીના, મુનિ સબ પિતરે આય સુખીના, મુનિ સબ પિતરે આય સુખીના. વિપ્રદાને વિવિધ વિધિ बोलिए रामचंद्र भगवान की। चारों भैया की, चारों माता की, अयोध्या धाम की, सरजू मैया की। हर हर महादेव, हर 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 महादेव, हर हर महादेव, हर। सीताराम ने रहस्य सन बिहारे गुरुदेव वशिष्ठे तिलक कर्યું, બ્રાહ્મણોએ તિલક કર્યું, સંતોએ તિલક કર્યું, ઋષિઓએ તિલક કર્યા, મંત્રીઓએ ભગવાનના લલકમાં તિલક કરી. ત્રણેય માતાએ સીતારામની આરતી ઉતારી. અહીં લંકા કાંડ પૂરો થાય છે, ઉત્તરકાંડ આરંભ થાય છે. 11,000 વર્ષ સુધી ભગવાને રાજ્ય કર્યું. રામના રાજ્યમાં કોઈ દુઃખી નહીં, કોઈ રોગી નહીં. મા બાપ પહેલા યુવાન છોકરાઓ મળતા નથી. આવું રામ राम ही राज काहू ते नहीं व्यापार, राम राज काहू नहीं व्यापार। कर भवने मंगलहारी, मंगल भवने मंगलहारी। रोग दो
દુઃખ સંતાપારો ગણ દોષ દુઃખ સંતાપ સબ પર રામ તપસ્વી રાજા 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 રામના રાજ્યમાં સમય પ્રમાણે વરસાદ વરસે છે. કોઈ લડાઈ ઝઘડા ઈર્ષા દેખાય કરતો નથી. કોઈ કોઈનો કોઈ શત્રુ નથી. એટલું બધું સુખ સમૃદ્ધિ કે લોકો પાવડો લઈને ફળિયામાં ખોદે તો હીરા માણેક નીકળે. દરિયાના કિનારે ફરવા જાય તો દરિયો હીરા માણેક મોતીના ઘા કરે, પણ બધા લોહી લઈને પાછા દરિયામાં કોઈને જરૂર નથી. આટલી બધી રીધી સીધી ઝૂંપડામાં રહેનારો પણ કરોડોપતિ કરતા સુખી. આવી રીતે ભગવાન 11 વર્ષ સુધી રામ રાજ્ય કર્યું. સમય જતા ચારે ભાઈઓને 2 પુત્ર થયા. ભગવાન રામને 2 બાળકનો જન્મ થયો, લવ અને કુશ. તુલસીદાસજીએ રામાયણમાં નથી લખ્યું. તુલસીદાસને થયું એકવાર સીતારામને રાજગાદી પર બેસાડી, હવે મારે વનમાં નથી મોકલવા. ભગવાન રામને ત્યાં 2 પુત્રનો જન્મ થયો, ભરત શત્રુઘ્ન લક્ષ્મણ. ચારે ભાઈને ઘરે 2 દીકરા થયા. તુલસીદાસજી મહારાજ કહે છે મારી વાણી પ્રમાણે આ કથા ગાય. રામ રાજા બન્યા પછી લોકોની સેવા કરતા હતા, ઘેર ઘેરે ફરતા હતા. કોઈને તકલીફ, કોઈને દુઃખી, કોઈને કાંઈ જરૂર, રાતે વેશ પલટો કરીને જોતા હતા. કોઈ રોતું તો નથી, કોઈ ભૂખ્યું તો નથી, કોઈ દુઃખી તો નથી. રામ રાજ્યમાં કોઈ દુઃખી નથી. ભગવાન રામ રોજ સંતોને લાવી આવી રીતે સત્સંગ કરાવતા હતા. એક દિવસે સંતો ન આવ્યા તો ભગવાન પોતે સત્સંગ કરવા લાગ્યા. આખી અયોધ્યાને ભેગી કરી હાથ જોડીને કીધું, હે ભાઈઓ, મારી તમને પ્રાર્થના. રડી પડ્યા રામ, બહુ રડ્યા. એટલા બધા રડ્યા કે અયોધ્યાથી દુષ્કો મુકાઈ ગયો. પ્રભુને રડતા જોઈને બધાની આંખમાં આંસુ આવી ગયા. પ્રભુને શું તકલીફ થઈ? પિતાજી યાદ આવી ગયા. શું થયું? ભગવાન રામે કીધું, ભાઈઓ, મારા પિતાજી તો મને યાદ આવે જ. જે જન્મે ને મરવું પડે, પણ મારી પ્રાર્થના જે જન્મા છે, હવે જે જીવતા છે, એના માટે હું તમને પ્રાર્થના કરું. આવું બોલતા બોલતા ભગવાન રામ રડ્યા અને કહેવા લાગ્યા, એ ભાઈઓ, આ રામના શબ્દો જ ભાઈઓ. રામ બોલ્યા કે આજ કોઈ સંત આવ્યા નહીં. હું રોજ સંતોને લાવીને તમને સત્સંગ કરાવતો હતો. આ સંતો આવ્યા નહીં, થોડો વરસાદ થયો એટલે આજ હું તમને સત્સંગ સંભળાવું. તો સત્સંગ એટલે સાચી વાત. સત્સંગ એટલે સાચું શું? તો સાચી વાત તમને કહું તો ભાઈ, મારી પ્રાર્થના છે, વારે વારે માનવનો જન્મ મળતો નથી, છેલ્લો જન્મ છે. આ રામ બોલ્યા. એ રામાયણ વાત છે. બડે હી ભાગ્ય. આ રામ બોલ્યા. હવારે પણ તમને સંભળાવ્યું હતું. રામ બોલ્યા, ઓ સાધન ધામે મુझ પર ગારા, સાધન ધામે મુझ પર ગારા, પાઈન દેહી પરે લોક સવારા, પાઈન દેહી. રામ રડતા રડતા બોલ્યા, શબ્દો અત્યાર સુધી રામ નો ભાઈઓ એમનો પણ કાંઈ કોઈ જગ્યાએ ભૂલ થતી હોય તો અમે આ બાપા વચ્ચે અને મસ્તરામ બાપા વચ્ચે બાપુને ખૂબ ખૂબ સીતારામ બાપુએ એની પોતાની ગાડી પોતે હાજર રહી અને બાપુને ખૂબ સાથ સહકાર આપેલો છે. તો અહીંયા અમે સીતારામ બાપુને પણ અહીંયા અમે આશ્રમ વતી ખૂબ ધન્યવાદ આપી છે. પોતેવાળા ચોરાવજાને દીકરીઓ તાત્કાલિક અહીંયા આવી જાય તો અહીંયા જે વિધિ કરી અને આપણે અહીંથી પોતે યાત્રા કરવાની થાય. બેનને અને પોતેવાળા ભાઈઓ આવી જાય. આપણે બધે ભાવથી પ્રેમથી નિર્વિઘ્ને આ ભગવાનની મહેરબાની છે. કોઈને ચાહે વાહન ન ભટકાય, સ્થળ ઠેકાણે માણસો હસવાય,
અહીંયા ફરવા વાળા આવે, સાંભળવા વાળા આવે અને કાંઈક મેળામાં જોવા વાળા પણ આવે. તઈને જુવાર ભેળા થાય. આ આશ્રમ વાળા ભાઈઓને ધન્યવાદ આપવો પડે કે તઈને વર્ગના માણસોને જમાડવામાં ચાય ફૂલ પડવા દીધી નથી. તઈને પણ એમ તઈનેના પ્રયાસની બધાને સદબુદ્ધિ આપે, આવા કાર્યોમાં સાથ સહકાર આપે અને આ વ્યાપ છે એ વધતો જ રહે એવી અહીંયા મસ્તરામ બાપા તરફથી વિનંતી કરવામાં આવે છે. અને બાપાના આશ્રમમાં આપણે 9 દિવસમાં લગભગ 99% બધા મોજમાં જ રહ્યા છે અને મોજે મસ્તરામની જગ્યાએ ગયા હતા. આપણો ટાંકામાં બધે જોવો તો મોજે મસ્તરામ જ છે. અહીંયા રામાયણ આપણે બેહાડીએ છીએ તો એમાં મસ્ત અને સીતારામ પાછળ સીતા અને પછી રામ આવે, એમ અહીંયા આપણે મસ્ત રામ આવે. તો ભાઈ રામ તો રામથી જ આવે છે. અહીંયા સેવા જે કરી અને જે અહીંયા પ્રસાદીમાં કોઈને કાંઈ અમારા સેવકોનો અહીંયા જે સેવા આપવાવાળાનો કોઈને કાંઈ એકાબીજીને કોઈ દુઃખ થયું હોય તો બાપા પાસે આવી અને એકાબીજી ક્ષમા માગે અને માફી માગી દે અને બાપા એમને માફ જ કરી દે છે. કદાચને કોઈ મનોરંજન લઈને મહારાજને સવારે બધા હપીને દે અને ઘરે કજિયા કરતા ન થાય. કુંભવાળા બહેનોને પણ ભલામણ કરવા છે. તમારા ઘરમાં જેને કુંભ છે ને એ ઘરમાં કોઈ દી ચોર નહીં આવે અને લગભગ 5 વર્ષથી કુંભ લીધા છે એમ કોઈ પૂછો એને ઘરે ચોરી નહીં થયો અને એ કુંભમાં 100 રૂપિયા નીકળે તો બાપુ એટલે 200 કરીને મૂકી દેશે. એ હર બાને તમારા ઘરમાં પૈસા પહોંચતા જ હોય છે. કુંભ છે એ એક આમંત્રણ પત્રિકા છે. આવતા વર્ષે તમે જે સત્સંગ આવો એ અહીંથી તમને આમંત્રણ અપાય છે. એમ કરે કે ભાઈ આપણે કુંભ જમા કરવા જવું પડે સત્સંગમાં. તો આ કુંભનું મહત્વ એ છે. આ કુંભનું અમારે નગીન દાદા જે હતા 1 રૂપિયા આપતા એની જય બોલતા. 1 રૂપિયા નાનો બાબો આવે છે કોઈ મસ્તરામ બાબાની જય એ નગીન દાદા હોય. હમણાં આપણે એની શ્રદ્ધાની લીધી હતી એ ગુજરી ગયા છે. અહીંયા આશ્રમમાંથી અમારે 4 આશ્રમના સેવકો આ વખતે ગુજરી ગયેલા છે. ભરતભાઈ છે, માસ્ટર હતા નગીન દાદા. હાલી રે અયોધ્યા રામ ને વળાવવા વાલીડા ને એ દેવાવનની એ વિદાય રે રે હાલી રે અયોધ્યા રામ ને વળાવવા વાલીડા ને દેવાવનની વિદાય રે રે હાલી રે અયોધ્યા રામ ને વળાવવા એવી હાલી રે અયોધ્યા રામ ને વળાવવા એવા વેલડી રે તીવ છૂટ્યા રાતા જોન ફૂલડા એવા વેલડી રે તીવ છૂટ્યા રાતા ફૂલડા ઉગ્યું જોને ગોજારું પ્રભાત રે રે તાંબા રે વર્ણો રે સૂરજ ડૂબ્યો એવો તાંબા રે વર્ણો રે સૂરજ ડૂબ્યો વરસાયો રગતનો વરસાદ